તારાપુરમાં હનુમાન જયંતિએ સૌપ્રથમવાર ભવ્ય નગર યાત્રા યોજાઈ. હનુમાન જયંતિને લઈને તારાપુર શહેરમાં ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નગર યાત્રામાં 2500 થી 3000 ઉપરાંતની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આણંદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ દ્વારા હનુમાનજીની પૂજા કરી દાદાને ફુલાર અર્પણ કરી નગર યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત વિશેષ 25,000 શ્રીફળ યજ્ઞમાં હોમવામાં આવ્યા હતા. તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીફળ હોમાયા બાદ તેની ભસ્મ માત્ર એક તબાસુ ભસ્મ નીકળી હતી. સાંજે 5:01 વાગ્યાના અરસામાં તારાપુરે પીએમસીથી શોભાયાત્રા શરૂ કરી ગામના બજારમાં થઈ મુખ્ય માર્ગ પરથી ટાઢા હનુમાનજી મંદિરે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. તારાપુર ગામ સહિત તાલુકામાં ગામથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ નગરયાત્રામાં ભાગ લીધેલ. મહિલા ભજન મંડળીઓએ પણ નગરયાત્રામાં જોડાઈ ભક્તોની રમઝટ બોલાવી હતી. તારાપુર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હનુમાનજીની ભવ્ય નગરયાત્રા યોજાઈ હતી. ખૂબ જ ભક્તિભાવ અને હર્ષોલ્લાસમય વાતાવરણમાં હનુમાન જયંતિની નગરયાત્રા યોજાઈ હતી અને આ અવસરનો અનેરો લાભ સૌએ લીધો હતો. રિપોર્ટર અલ્પાબેન પટેલ, આણંદ.